શીતલબેન નું ઘર આ જ છે તો એને કયો ને મહેંદી વાળા બેન આવ્યા છે. તમે હાથ સીધો રાખો ને, મહેંદી નો કોણ છે? કોઈ જેસીબી નું લીવર નથી કે હું ગમે તેમ ફેરવી શકું. અને જો હું તમને અત્યારથી કહી દઉં છું, બ્રાઇડલ ના મહેંદીના 5000 રૂપિયા જ થશે. પછી કોઈ રકજેક નહીં. હા, શું કીધું મેડમ? તમને 5000 રૂપિયા વધારે લાગે છે એમ મહેંદીના, અને હું તમને 500 માં કરીને આપું? મેડમ અત્યારે માર્કેટમાં છે ને 500 રૂપિયાનો ઓરિજિનલ મહેંદીનો કોને નથી મળતો. અને જો કદાચ 500 રૂપિયાની હથડીમાં મહેંદી લગાડશો ને તો વરાજાના નામની જગ્યા પર છે ને મહેશ મહેંદીવાળાનું નામ વંચાશે. ડિઝાઇન તો તમને દુબઈ વાળી જોઈએ છે, ભાવ તમારે મને ધોરાજીનો આપવો છે, એવું થોડુંક કઈ ચાલે? અરે માસી, આ કેરી આડી જ હોય, આને છે ને એરેબિક ડિઝાઇન કહેવાય. જો હું આ કેરીને સીધી કરવા જઈશ ને તો દૂધી બની જાય. તમે અહીંયા ડિઝાઇન જોવા આવ્યો છો કે પછી એગ્રીકલ્ચરના ડિપાર્ટમેન્ટમાંથી ઇન્સ્પેક્શન કરવા? અરે કાકી, મેં ખાલી છે ને દુલ્હનનો ઓર્ડર લીધો છે, કે આખા ગામનો ઓર્ડર નથી લીધો. અને હું અહીંયા કઈ લોટરી નથી વેચતી કે તમે બધાય મને એક એક હાથ કરીને આપી જાવ છો. કાલ વરાજો જાન લઈને આવશે ને તો બિચારો કન્ફ્યુઝ થઈ જાય કે હું કોની હારે લગ્ન કરું. આ તમારા ફૈબા છે, એને જરી કયો ને આમ શાંતિ રાખે. ક્યારના મને આડા નડે છે, મહેંદી મૂકી દે, મહેંદી મૂકી દે. હા લાવો, તમને સુકનનો ચાંદલો કરી દો. આ લ્યો સુકનનો ચાંદલો. જો એમ કરતા કરતા ઈ કોણી આવી ગયા. હવે એનો આ હાથ છે કે પછી રોડ રોલરનો પાટો? મારા ફૈબા તો છે ને જરીક જરીક કરીને મારી પાસેથી હાથીને પગે મહેંદી કરાવી ગયા. હજુ એક કામ કરો, વાહો અને ડાચું બાકી રહી ગયું છે, લાવો હું તમને દોરી દઉં તો હું શાંતિથી કઢી ખીચડી ખાઉં ને. મને તો એ જ નથી ખબર પડતી બેન, તમારા લગ્ન છે કે પછી તમારા ફૈબાના લગ્ન છે? હે તો હું ઢેલ દોરી દે, પોપટ દોરી દે, ઢેલ જેવા તો દેખાઈ જાય. હું એને હું ઢેલ દોરી દઉં તો હું બોલો? મને હું કે ખબર કે મને રાજાપુરી ને કેસર ને લંગડો દોરી દે ને. હવે બોલો, એવી ડિમાન્ડ કરે તમારા ફૈબા.